ગાડીના ટાયરમાં ઘરી ગયો ઉંદરનો અને હિસાબમાં આવ્યો મોટો ગોટાળો। જય દ્વારકાધીશ મિત્રો, હોરમાં નિશાળેથી આવીને હાલીને વ્યા ડાયરેક્ટ ઓફિસે આવ્યો તા તો પેલા મળી ગઈ કેડબરી। આપણે આવ્યા પછી મહેતાજી વ્યા ગયા યાડે આટો મારવા। તમને જરીક મારા 150 વાળા ચંપલે બતાવી દઉં, પછી તમારો ભાઈ પંખાની સ્વિચ ચાલુ કરીને બેસી ગયો ડાયરેક્ટ ખુરચી ઉપર। અચ્છા, કાલની 2-3 ટપાલું લખવાની બાકી હતી, પછી ટપાલું કમ્પ્લીટ લખી નાખીને પછી કાઢ્યું રજીસ્ટર ખોલીને બધો હિસાબ કમ્પ્લીટ કરી નાખ્યો। તો ગાડીના પાછલા ટાયરમાં મોટો ઉંદેડો ઘરી ગયો તો હાવ નવરા બેઠા હતા, નાની બાકાજી કી બોલાવી ઘડીક વાર। મહેતાજીના ચશ્મા પહેલી દઈને કેવો લાગુ છું કોમેન્ટ કરી નાખજો। પછી 200 વર્ષ જૂની ધૂળધમા બુક કાઢીને પાછળની બધી હિસ્ટ્રી ચેક કરી લીધી। તાતો પલુભાઈ આવ્યા આપણી અણી કાઢવા। બપોરના વાગી ગયા 12 ને રેકડીવાળા ભાઈ આવીને શ્રીફળ ભરી ગયા। બાપુની દુકાને આવી ગયા અતુલભાઈ પાસે બેહવાન, પછી વી ગયા આપણે ઘરે। રોંડો થઈ ગયો ને ઉઠીને ચકાચક થઈ ગયા ફ્રેશ। પછી આવી ગયા દર્શનભાઈ ભેગા રાજેશભાઈ ભેગા મફતના સમોસા દાબવા। ભૂખ નહોતી લાગી તો એ ખાવાના જ છે સમોસા, કેમ કે આ બેનો ગાળિયો કરવાનો છે આજે। સમોસા ખાઈને સંદાભાઈ ને આવીને સોડા ઠપકારી। 6:30 થઈ ગયા ને હળવી ગાડી આખીને વી ગયા દૂધ લેવાને આવી ગયા ભઠિયાને મસ્તીનો વ્યૂ આવ્યો સનસેટનો। ભેનું ઘાટું રગડા જેવું દૂધ લઈને ગાયને હાથ ફેરવીને હેલીપેડ આવ્યો તો આ બે ગલુડિયા વચ્ચે બોલી ફૂલ બાકાજી કી, એસા ગારા यहाँ पे हमारे जंगल में ही मिलता है और किधर भी नहीं मिलता। વિસાવદર આવી ગયા, રુદ્રન્યા જઈને એનર્જી ડ્રિંક પીધું ને પછી કર્યો નાસ્તો। રાતે ગાડી લઈને નીકળી ગયા ને આવી ગયા બાપુની પાઉંભાજી લેવા। બાપુ મસ્તની ગરમા ગરમ ભાજી બનાવતા હતા। જમીને 9:30 મેના લઈને આવી ગયા સ્ટેપ શીખવા। અહીંયા અમારે 3 સિવાજી કોઈ આવ્યું જ નહોતું। આજે કોઈ નહોતું આવ્યું, ત્યાં રજા પડી ગઈ ને બધા વી ગયા ને આપણે મેનાણી ચાલુ કરીને વી ગયા ઘરે। આજનો થઈ ગયો મિની વ્લોગ પૂરો। વિડીયો જોવાની મજા આવી તો કરી નાખો ફોલો। તમે વિડીયો તો જોશો પણ ફોલો નથી કરતા, પહેલા ફોલો કરી નાખો। જય દ્વારકાધીશ મિત્રો।